જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે હું તમને એક નવી જ રીતે ભરેલા રીંગણ બટેકાનું શાકની રેસીપી બતાવવા જઈ રહી છું। એના માટે મેં દેશી રીંગણ અને બટેકા લઈ લીધા છે। સાઈડમાં મેં થોડું તેલ મૂકીને એમાં ચણાનો લોટ છે એ 3 ચમચી જેટલો લઈને શેકવા માટે રાખી દીધો છે। એને લગભગ 1 થી 2 મિનિટ સુધી શેકી લીધો છે અને રીંગણને 4 કાપા લગાવીને અને બટેકાને પણ 4 કાપા લગાવીને રાખી દીધા છે, પાણીમાં મૂક્યા છે। હવે 3 થી 4 નાના ટમેટાનો રસ જે છે એ મેં ચણાના લોટમાં એડ કરી દીધો છે। શીંગનો ભૂકો કરીને એને પણ એડ કરી દીધું છે અને ચોખાના પૌવા એડ કર્યા છે। આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી હતી એ મેં એડ કરી છે। કોથમીર એડ કરી છે, ગળપણ માટે ગોળ એડ કર્યો છે, હિંગ એડ કરી છે, લાલ મરચું પાવડર એડ કર્યો છે અને હળદર એડ કરી છે। થોડો ધાણા જીરું પાવડર પણ એડ કર્યો છે। હવે આ બધું મિક્સ કરી દીધું છે અને હું મીઠું નાખવાની તો ભૂલી જ ગઈ હતી, એટલે મેં લાસ્ટમાં મીઠું એડ કરીને એને સારી રીતે ફરીથી મિક્સ કરી લીધું છે। વઘાર કરવા માટે મેં તેલ 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને એમાં રાઈ અને જીરું એડ કર્યું છે અને હિંગ એડ કરી છે, લીલો લીમડો એડ કર્યો છે, થોડી હળદર એડ કરી છે અને પછી એમાં આપણે જે સમારીને શાક રાખેલું હતું એ એડ કરી દીધું છે। તો હા, ટ્વિસ્ટ અહીંયા છે કે રીંગણ કે બટેકામાં મસાલો ભરવાનો નથી, એને આ જ રીતે સિમ્પલ કટ મારીને ડાયરેક્ટલી આપણે 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું। સાઈડમાં મેં શાકમાં એડ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ શાકમાં એડ કરી દઈશું અને મસાલાવાળા વાસણમાં ગરમ પાણી નાખીને સારી રીતે હલાવીને એને પણ શાકમાં એડ કરી લઈશું। એકવાર સરસ મિક્સ આપીને આપણે કુકરમાં લગભગ 2 વિસલ વગાડી લઈશું અને તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું ભરેલા રીંગણ બટેકાનું શાક। તમે પણ તમારા ઘરે એકવાર આ નવી રીતથી શાક જરૂરથી બનાવજો અને અમને કહેજો કે તમને કેવું લાગ્યું। તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં। જો તમારે આવી અવનવી રેસીપી જાણવી જ હોય તો તમે અમારા પેજને ફોલો કરજો અને અમારી સાથે બન્યા રહેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।